નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, સરસ. ચાલો વધીશું ને આગળ. તમે કહેશો ભાઈ આવો એટલે ભણાવો જ છો ને, અને અમે ભણીએ છીએ. અતિશયોક્તિ ભર્યું લાગે છે ભાઈ મને તો. કાંઈ વાંધો નહીં. આપણે કલીલના સંખ્યાત્મક ગુણધર્મોની શરૂઆત કરેલી હતી. તમે ડિટેલમાં ટિન્ડોલ અસર શીખેલા હતા ને, બરાબર? અને પાર સંશ્લેષણ ડાયાલિસિસ એ તમે જે શરૂઆત કરેલી હતી એમાં હજુ આજનો જે ટોપિક છે એ આમ થોડોક અટપટો છે, પણ તમે પ્રયત્ન કરજો શીખવા માટે, આવડી જાય એવો છે તરત જ. બરાબર? ડિસ્ક્રિપ્ટિવ છે, સૂત્ર સમીકરણ તો આવવાનું જ નથી, મારે દર વખતે એવું જ કહેવાનું છે. બરાબર? તો સીધા ટોપિક ઉપર જ જઈએ. હજી તો તમારું હેડિંગ એનું એ જ છે ને, કલીલ કોલોઇડ્સ. હવે એમાં આજના જે તમે પ્રશ્નો શીખવાના છો એની અંદર પહેલો જ ક્વેશ્ચન મૂકેલો છે, સમજાવો વિદ્યુત કણ સંચલન. સંચલન એટલે મૂવમેન્ટ, હેરફેર. સંચલન એટલે હેરફેર કહેવાય, ઇંગ્લિશમાં મૂવમેન્ટ આપણે શબ્દ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા ઇંગ્લિશમાં એને આપણે કીધું છે ઇલેક્ટ્રોફોરેસિસ. બરાબર? ઉલ્લેખ થયેલો છે આપણી પાસે, ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. હવે તમે જાણો છો શું? તો કે સાચું દ્રાવણ અને કલીલ દ્રાવણનો જે તફાવત હતો એમાં તમે લખેલું જ છે કે ભાઈ સાચું દ્રાવણ જે છે અતિ સૂક્ષ્મ પરમાણુના, અણુના અથવા આયનના બનેલા હોય, પણ દ્રાવણ તટસ્થ હોય છે. કરેક્ટ? ત્યારે કલીલમય દ્રાવણ જે છે એ પેલાની સાપેક્ષમાં કદ મોટું છે. બોલો, ગોખાઈ ગયું ને? હવે તો 1 નેનોમીટર થી 1000 નેનોમીટરની વચ્ચેની રેન્જમાં હોય, પણ એ કાં તો ઋણ વિદ્યુત ભારિત હોય અથવા ધન વિદ્યુત ભારિત હોય છે. તો કલીલ અતિ સૂક્ષ્મ વીજભાર ધરાવે. તો કલીલના જે સૂક્ષ્મ પાર્ટિકલ છે, કણ તો નરી આંખે થોડા દેખાય છે, એટલે તમે કહેશો એક બાજુ તમે કહો છો કે માઇક્રોસ્કોપની નીચે જોઈ શકાય છે ડોળું પાણી, કચરાવાળું પાણી, પરાગ કણો તરતા દેખાય છે, એટલે વાત સાચી. પણ એ જે ગતિ તમારે જોવાની છે એ ગતિને વિચારવાની વિગત આવી. તો કલીલ પરનો વીજભાર નક્કી કરવા માટે આપણી પાસે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એવો શબ્દ કીધો મેં, એ વિદ્યુત કણ સંચલન ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. હવે એનું જે સ્ટ્રક્ચર મૂકેલું છે આકૃતિ, આમ થોડી લગભગ 90% તો દોરી જ છે આપણે, 10% એવી બાકી છે કે અહીંયા તમારી પાસે જળાશય એમ કરીને આમાં તમે માધ્યમ પાણી તરીકે ઉમેરી શકો, એ આપણે દોર્યું નથી. એટલે પરીક્ષામાં ઝડપી દોરવાનું હોય, લખાણ પણ આપવાનું છે, ટાઈમ ઇઝ મની, તો એના પ્રમાણે તમે આટલી આકૃતિ દોરો તો વેલિડ છે, કોઈ પ્રશ્ન છે નહીં. એટલે તમને દેખાય છે કે ભાઈ આવી યુ આકારની ટ્યુબ છે, એ ટ્યુબની અંદર આ જે બંને વિદ્યુત ધ્રુવો મૂકેલા છે, એટલે હવે નામકરણ આપી દઉં છું કે આ રેડ કલરના જે ધ્રુવ તમે મૂકેલા છે પ્લેટિનમ ધાતુના ધ્રુવો છે, એટલે પ્લેટિનમ ધ્રુવો મેં મૂકી દીધા છે. એને બહારથી તમારે વિદ્યુત પ્રવાહ આપવાનો છે, નેગેટિવ કેથોડ છે અને પોઝિટિવ એનોડ તરીકે આપેલું છે. હવે આની અંદર પરિક્ષેપણ માધ્યમ તરીકે તમે જે રાખશો એ પાણી છે, અને જે ગ્રીન કલરનું જે મૂકેલું છે એ તમારી અંદર કલીલમય એ દ્રાવણ બનેલું છે. એટલે કલીલમય જે દ્રાવણ છે, કલીલ પાર્ટિકલ છે, એમાં પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે. ઓકે, હવે કયો વીજભાર ધરાવે છે આપણે નક્કી કરવું છે. એટલે તમારી પાસે ખ્યાલ આવી ગયો કે ભાઈ કાચની યુ આકારની ટ્યુબ છે, જેની અંદર બંને છેડા પર પ્લેટિનમના 2 વિદ્યુત ધ્રુવો બેસાડેલા હોય, એને બહારથી તમે પોટેન્શિયલ આપવાના છો, અને આની અંદર કલીલમય દ્રાવણ છે, અજ્ઞાત છે, એનો વીજભાર આપણે નક્કી કરવો છે. હવે તમે જ્યારે કરંટ પસાર કરો તો પરિસ્થિતિ એવી થવાની કે જે કલીલ કણ જે છે એ જે વીજભાર ધરાવતો હોય એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા વિદ્યુત ધ્રુવ તરફ આપમેળે ખસે, ધીરે ધીરે મૂવમેન્ટ કરીને એ બાજુ તમારી પાસે જથ્થો જમા થાય. બરાબર? એટલે આપણે સીધું સેમ્પલ જ આપી દઈએ છીએ કે ભાઈ દાખલા તરીકે પહેલા તમારે એવું લખવું પડશે ને કે ભાઈ કલીલ જે છે, કલીલ
અને આપણે કેન્સલ કરીએ તો કલીલ પર કાં તો ધન વીજભાર હોય છે, ધન વીજભારિત હોય, અથવા તો ઋણ વીજભારિત છે. તમારી પાસે કલીલમાં ઓટોમેટિક બે પ્રકાર બની જ ગયેલા છે, કાં તો એ ધન વિદ્યુત ભારિત કલીલ હોય અથવા તો ઋણ વિદ્યુત ભારિત કલીલ છે. તો આપણી પાસે સેમ્પલ છે જાણીતું. દાખલા તરીકે આર્સેનિયસ સલ્ફાઇડ As2S3 છે એ ઋણ વીજભારિત છે કલીલ. ઓકે, અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ છે એ ધન વીજભારિત છે. એમ તો તમે નવા પ્રશ્નની અંદર બીજા ઉદાહરણ શીખવાના જ છો અહીં આગળ ક્વેશ્ચનની અંદર, પણ ઉપરનામાં આપણે ચર્ચા કરી. હવે એક સ્પષ્ટતા કરી દઉં કે તમારે આ ફિઝિકલ કેમિસ્ટ્રીમાં આર્સેનિક છે ને, આર્સેનિયસ સલ્ફાઇડ કહેવાય, આર્સેનિયસ સલ્ફાઇડ. હવે આર્સેનિયસ સલ્ફાઇડ છે એ જે કલીલ છે એનો જે પાર્ટિકલ હોય, આ પાર્ટિકલ બરાબર, કલીલ કણ, એ કલીલ કણ જે છે એ ઋણ વીજભાર ધરાવે છે, એના પર ઋણ વીજભાર છે. ઓકે, અમે આમ એરો મૂકી દીધો ત્યાં આગળ. અને એનાથી ઉલટું વિચારવાનું છે કે તમારી પાસે કલર બદલી રાખીએ કે ભાઈ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ છે, એનો દાખલા તરીકે પાર્ટિકલ છે તમારી પાસે કલીલ કણ, તો એ જે કલીલ કણ છે એ તમારી પાસે ધન વીજભાર ધરાવે છે. એનો વીજભાર કેવો છે? ધન વીજભાર છે. ઓકે, એટલે બે દાખલા તરીકે તમે બે ઉદાહરણ પણ આપી દેલા છે. હવે પરિસ્થિતિ થઈ, મારી વાત અધૂરી રહી કે આમાં તમારે એવું નથી વિચારવાનું કે ભાઈ આનું આયનીકરણ કરું, જગ્યા છે લખું છું. સપોઝ દાખલા તરીકે આના માટે મારે લખવું હોય તો તમે એવું લખો Al3+ બને અને +3OH- આયનો બને, બરાબર. એ જ રીતે સામે પહેલું જે લખેલું છે એનું જો તમે આયનીકરણ કરશો તો As+3 બને, As+3 અને +S3-. એટલે જે આપણે આયનીકરણની ઘટના વિચારીએ છીએ, બરાબર, આયનિક પદાર્થ છે એનું આયનીકરણ થાય, એવી તમારે કોઈ વિચારણા અત્યારે ધ્યાનમાં લેવાની નથી. આ મેં તમારી પાસે સ્પષ્ટતા કરી દીધી. અન્ડરસ્ટુડ? એટલે પહેલામાં પહેલું કે આર્સેનિયસ સલ્ફાઇડ, ધાતુનો સલ્ફાઇડનો સોલ છે, એ જે કણ છે એ કણ પોતે ઋણ વીજભાર ધરાવે. હવે સપોઝ જો તમે આની અંદર આર્સેનિયસ સલ્ફાઇડનું કલીલમય દ્રાવણ તમે રાખેલું હોય, જલીય દ્રાવણ, તો પરિસ્થિતિ એવી થવાની કે ભાઈ એના પર ઋણ વીજભાર છે ને, એના પર વીજભાર કેવો છે? ઋણ. એટલે ધીરે ધીરે મૂવમેન્ટ કરીને અત્યારે જે આપણે આકૃતિ મૂકેલી છે એ ગ્રીન કલરના જે ટપકા મૂકેલા છે, ગ્રીન કલરના ટપકા, એ બધાનું મૂવમેન્ટ એનોડ વિરુદ્ધ છેડા તરફ થવાનું છે અને અહીંયા આગળ એની સાંદ્રતા, કોન્સન્ટ્રેશન વધવાનું છે. અથવા તો એ ગતિ કરીને ત્યાં પહોંચશે તો તમે નક્કી કરી શકો, ત્યાં પરીક્ષણ કરીને નક્કી થઈ શકે ટેસ્ટ પરથી કે ભાઈ આ એનોડ પર જમા થયેલો છે એટલે કલીલના કણો ઋણ વીજભાર ધરાવે છે. અને એનાથી ઉલટું વિચારો ને કે તમે આને કાઢી નાખો અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ નું કલીલમય દ્રાવણ તમે ભરશો તો પરિસ્થિતિ કેવી થવાની છે કે એના પર ધન વીજભાર છે. એટલે એના જે પાર્ટિકલ જે છે કલીલમય કણ, એ કલીલ કણો જે છે, ખાલી રેડ પેનથી નિશાની મૂકું છું, એ આ તરફ ગતિ કરીને અહીંયા આગળ જમા થવાના છે. તો કલીલ પરનો વીજભાર કયો છે એ નક્કી કરી શકાય છે, જેને વિદ્યુત કણ સંચલન, ઇલેક્ટ્રોફોરેસિસ કહેવાય. ઓકે, ચાલો હવે અહીં એક શબ્દ મૂકેલો છે તમારી પાસે કે વિદ્યુત પરાસરણ. વિદ્યુત પરાસરણ એવો શબ્દ, અથવા એને વિદ્યુત અભિસરણ પણ કહી શકાય. એટલે ઓબ્લિકમાં મૂકી દઉં, એને વિદ્યુત અભિસરણ શબ્દ પણ તમે વાપરી શકો, બ્રેકેટમાં મેં લખ્યું છે. અને ઇંગ્લિશ વર્ડ તમે જોઈ લીધેલો છે કે ભાઈ એને ઇલેક્ટ્રો ઓસ્મોસિસ કહેવાય. તરત યાદ આવી ગયું, દ્રાવણ ચેપ્ટરમાં આપણે અભિસરણની જે ઘટના શીખેલા હતા એની અંદર છેલ્લે તમે ભણી લીધેલું છે, બરાબર. પરાસરણ શબ્દ હતો એટલે રિવર્સ ઓસ્મોસિસ હતું, પ્રતિપરાસરણ હતું ને, પ્રતિપરાસરણ, રિવર્સ ઓસ્મોસિસ વર્ડ હતો. અત્યારે તમારી પાસે વિદ્યુત પરાસરણ, બરાબર, આપણે ચોખવટ કરી લઈએ. એટલે અહીંયા હું એક વચ્ચે ડિવાઈડર મૂકી દઉં છું. પહેલો જે પ્રશ્ન તમારી પાસે આવી ગયો,
વિદ્યુત પરાસરણનો અર્થ ઇલેક્ટ્રો ઓસ્મોસિસ. એનો મીનિંગ એવો થયો કે તમે કોઈ પણ રીતે, તમને એવી પદ્ધતિ નથી આપી, હા, ખાલી એ સ્વીકારી ચાલો કે ભાઈ કોઈક રીતે કલીલ પરનો વીજભાર તમે દૂર કરી દો. ઓકે, નાબૂદ કર્યો છે. કઈ રીતે? નો ક્વેશ્ચન. એટલે આપણે નથી પૂછવાનું. એની અંદર કોઈક રીતે કલીલ પરનો વીજભાર તમે દૂર કરી દો. વીજભાર રહિત કરી દીધેલો છે કલીલ. જેની પાછળ મેથડ તમારી પાસે આવવાની છે છેલ્લે એટલે ઉપયોગિતામાં પ્રયોગો એપ્લિકેશન્સમાં. તો તમે આની અંદર વીજભાર રહિત કલીલમય દ્રાવણ કરી દીધું છે અને તમે જો કરંટ પસાર કરો તો એની અંદર વિક્ષેપન માધ્યમના અણુઓ ગતિ કરે. વિક્ષેપન માધ્યમના અણુઓ ગતિ કરવાના છે, રાઈટ? અહીંયા ના કરી દો ને. વિક્ષેપન માધ્યમના અણુઓનું હેરફેર, સંચલન, મૂવમેન્ટ થવાનું છે, જેને કહેવામાં આવે છે વિદ્યુત પરાસરણ. ક્લિયર? એટલે મેં વાક્ય કહ્યું કે એનો ઉપયોગ, જો પાછળ છેલ્લો ક્વેશ્ચન છે અહીંયા આગળ તમારી પાસે, વિદ્યુત પરાસરણ, વિદ્યુત પરાસરણ કરવા એટલે વિદ્યુત કણ સંચલન છે ને, એ તમારો પહેલો ટોપિક અહીંયા આગળ, એનો એ ફરી વાર લખવાનો છે, 2 વખત રિપીટ થશે. એટલે આપણે અત્યારે બોલવું નથી, ત્યાં કહેવું જ પડશે. ચલો આવો ફરી પાછા કે ભાઈ કલીલ કણો પરનો વીજભાર ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, તો તમે પહેલી જ સ્પષ્ટતા કરી છે કે ભાઈ કલીલ કણો છે કાં તો ધન વીજભાર ધરાવે અથવા તો ઋણ વીજભાર ધરાવતા હોય છે. 2 શક્યતા. કલીલ કણો આઈધર ઓર, કાં તો ધન વીજભાર ધરાવશે અથવા તો ઋણ વીજભાર ધરાવતા હોય છે. અચ્છા, વીજભારિત કણ જે છે, વીજભારિત કણ, અને એના કારણે વીજભાર હોવાથી ગતિશીલતા અને સ્થિરતા જવાબદાર છે. નંબર 2, આપણે એની ચર્ચા કરેલી છે, સ્પંદનને કેવી રીતે ઉત્પન્ન થવાનું છે. પણ આપણી પાસે પ્રશ્ન એવો થયો, ચલો અહીંયા જ આપણે પાડી દઈએ ને કે ભાઈ ધન વીજભારિત કલીલ. ઓકે, અને અહીંયા ભાગ આપી દઈએ ઋણ વીજભારિત કલીલ. સીધા તમારે ઉદાહરણ જ આપવાના છે. એટલે પહેલી જ ચોખવટ કરી કે ભાઈ કલીલ કણો કાં તો ધન વીજભાર ધરાવે અથવા તો ઋણ વીજભાર ધરાવે. 2 પ્રકારનો વીજભાર છે. તો તમારે સીધા જ એના ઉદાહરણ લખવા છે. જાણીતા મુદ્દા છે. ચલો એ પાડી દો. પહેલામાં પહેલું નંબર, જળયુક્ત એટલે સ્ફટિક જળયુક્ત છે, પાણીના અણુની હાજરી હોય. ધાતુના ઓક્સાઇડ, ધાતુના જે ઓક્સાઇડ છે એ એના સેમ્પલ છે. હવે એમાં તમે કયું આપી શકો? તો પહેલામાં પહેલું Al2O3 × XH2O. એ છે ને બોક્સાઇટ માટે Al2O3 × XH2O તમે લખી શકો. ઉપરનું જે તમે લખેલું છે આપી જ શકો ને કે ભાઈ AlOH થ્રાઇસ છે × XH2O તમે લખી શકો. CrO3 × XH2O લખી શકો. ટૂંકમાં અહીંયા જે મેં સેમ્પલ મૂકેલા છે એ તમારી પાસે ધાતુના ઓક્સાઇડ છે, Al2O3 XH2O, AlOH થ્રાઇસ XH2O, CrO3 XH2O તમે મૂકેલું છે. આ તમારું પહેલું સેમ્પલ. તો એ બધા જ જે છે એ કેવો વીજભાર ધરાવતા હોય છે? ધન વીજભાર ધરાવે છે. અને અહીંયા આપણે મૂકી દઈએ કે ઋણ વીજભારિત હોય. તો એના સેમ્પલમાં તમે જશો તો કોણ આવશે? ધાતુના સોલ છે. ધાતુના સોલ. કઈ ધાતુ? તો કે કોપર છે, Ag છે, Au છે વગેરે. આવી જે ધાતુ છે એ ધાતુના સોલ એ ઋણ વીજભાર ધરાવતા હોય છે. બરાબર? પહેલું સેમ્પલ તમારી પાસે. હવે ઓક્સાઇડ તમે કીધેલું છે તો એમાં પર્ટિક્યુલર સ્પેસિફિક ઉદાહરણ આપેલું TiO2 સોલ. બરાબર? TiO2 ટિટેનિયમ, TiO2 જેને આપણે પહેલા ચેપ્ટરમાં યાદ આવે છે ને ઘન અવસ્થા, રૂટાઇલ કીધેલું છે. TiO2 રૂટાઇલ કહેવાય, ટિટેનિયમનો ઓક્સાઇડ છે, એનો સોલ એ ધન વીજભાર ધરાવે છે. એનો વીજભાર જે છે
તમારી પાસે ધન વીજભાર ધરાવતું હોય છે. એ સિવાય દાખલા તરીકે અહીંયા તમારે કહેવું હોય, આમ પાઠ પાડી દઈએ ચલો. તો દાખલા તરીકે ગુંદર છે, જિલેટીન છે, બરાબર, ગુંદર, જિલેટીન છે, અમુક પ્રકારની ક્લે એટલે માટી છે, પછી તમારી પાસે ચારકોલ છે, તો વગેરે. આ લોકો જે છે એ ઋણ વીજભાર ધરાવતા હોય. અને હવે તમારી પાસે સ્પેશિયલ છે કે ભાઈ સૂચક તરીકે તમે જે વાપરો છો એનું આપણે ઉદાહરણ લેવું છે. તો મિથિલિન બ્લુ નો બનેલો સોલ બ્રેકેટમાં લખું છું, અને લોહી એટલે આપણે હિમોગ્લોબિન કહીએ છીએ ને, હિમોગ્લોબિન જે છે એમાં ચલો પ્યોર ગુજરાતી લોહી કેવું દેખાય છે? ઇંગ્લિશમાં એક જ વર્ડ બ્લડ. વોટર તમે ગમે ત્યાં વર્લ્ડમાં ગમે તે દેશમાં જાઓ એનું કાંઈ વોન્ટ વોટરનો બીજો કોઈ પર્યાય શબ્દ છે ના. અત્યારે આપણે તો પાણી, જળ, નીર, ભૂ કેટલા બધા શબ્દો છે. તો અહીંયા પણ બ્લડ એટલે બ્લડ. આપણે તો રુધિર, લોહી, રક્ત કેટલા બધા શબ્દો છે. અહીંયા આગળ હિમોગ્લોબિન અથવા લોહી જે તમે કહો છો એ જે છે વીજભાર એનો કેવો છે? ધન વીજભાર છે. તો એવી રીતે અહીંયા આગળ ઇઓસિન શબ્દ છે એ તમારો અભિરંજક તરીકે ઇઓસિન છે, ને કોન્ગો રેડ જે છે આ બંને જે તમારી પાસે આપેલા છે, ઇઓસિન અને કોન્ગો રેડ જે ઋણ વીજભાર ધરાવે છે. સાથે સાથે તમારી પાસે સલ્ફાઇડ છે. ધાતુના જે સલ્ફાઇડ છે, ધાતુના સલ્ફાઇડ. હવે એ ધાતુના સલ્ફાઇડમાં તમારી પાસે ઓલરેડી ઉપર AS2S3 તો છે જ ને, પછી Sb2S3 પણ તમે લઈ શકો. AS2S3 Sb2S3 છે, બરાબર. એટલે ધાતુના પર્ટિક્યુલર સલ્ફાઇડ છે એ પણ ઋણ વીજભાર ધરાવે. એટલે આવા જેટલા કલિલમય કણ બનેલા છે, હવે કલિલ એટલે સાદી ભાષામાં તમે અદ્રાવ્ય પાર્ટિકલ ગણો તો એને અવક્ષેપ પણ કહી શકાય. કલિલમય કણ એટલે અવક્ષેપ. જેવી રીતે તમે અહીંયા એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ ન મળે, બરાબર, એ પાર્ટિકલ કણ. આર્સેનિયસ સલ્ફાઇડ છે એટલે ટૂંકમાં ધન વીજભારિત કલિલ છે અને ઋણ વીજભારિત પણ કલિલ હોઈ શકે. એ તમારી પાસે ટેક્સ્ટમાં કોષ્ટક પણ છે એટલે MCQમાં ખાસ પૂછાય કે નીચેમાંથી કયો કલિલ ધન વીજભાર ધરાવે? 4 ઓપ્શન આપેલા હોય, કયો ઋણ વીજભાર ધરાવશે? એવા પ્રશ્નો બની શકે. ઓકે, આ તમારી પાસે જાણીતો મુદ્દો. હવે તમે નવા ટોપિકમાં જાઓ છો. મોટો લોંગ ક્વેશ્ચન છે, બરાબર. એટલે મહેરબાની કરીને જાગી જજો. એટલે આપણે તો નામ પડે જાગૃતભાઈ ને જાગૃતિબેન. દરેક છોકરાનું નામ જાગૃતભાઈ, દરેક છોકરીનું નામ જાગૃતિબેન. એટલે અહીંયા આગળ પહેલો જ જે ક્વેશ્ચન મૂકેલો છે, નજર નાખો એમાં કે પાનું ભરી છે, એક પેજ ભરી નાખો, પ્રશ્નનો જવાબ બનવાનો છે. પણ એને આપણે સ્વીકારીએ છીએ, આટલો તમારી પાસે જવાબ બનવાનો છે. તો પહેલામાં પહેલું, કલિલ કણો પર વીજભાર ઉદ્ભવવા માટેનું કારણ ઉદાહરણ સહિત સમજાવો. ચાલો રેડી. આપણે કીધું કે ભાઈ કલિલ કણો ધન અને ઋણ વીજભાર ધરાવે, એટલે ધન અથવા ઋણ ઓર ઓપ્શન. તરત તમારા માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ કલિલ ઉપર વીજભાર કઈ રીતે ઉદ્ભવે છે? તો એનો આખો ક્વેશ્ચન તમારી પાસે છે. એમાં આપણે 2 ટુકડા પાડી દીધેલા છે. પહેલો જે કીધું કલિલ કણો પર વીજભાર ઉદ્ભવવા માટેનું કારણ ઉદાહરણ આપીને સમજાવો. તો એ તમારા પાસે એક ટુકડો થયો. અને બીજો જે છે કે એ આવે ત્યારે ખ્યાલ આવશે, એનો બીજો પાર્ટ આપણે પાડી દીધેલો છે. અને એ પૂરું થાય એટલે આપણે સ્કંદન માટેની પદ્ધતિઓ. ચાલો જુઓ. તો સીધો જ તમારી પાસે પ્રશ્ન આપેલો છે કે ભાઈ કોઈ પણ જે કલિલ છે એ કલિલની સ્થિરતા શા માટે હોય છે? સ્થિરતા માટે જવાબદાર કોણ? બરાબર. તો વીજભાર ધન વીજભાર અથવા ઋણ વીજભાર ધરાવશે. કલિલ કણો સતત ગતિશીલ છે એની અંદર. તો તમારા માઇન્ડમાં તરત પ્રશ્ન થાય કે ભાઈ કલિલ કણો ધન અથવા ઋણ વીજભાર ધરાવશે. તો તમારું લખાણ છે ભાઈ
એ મારા ઉદાહરણ માટે જગ્યા જોશે એટલે તમારી આ જે પ્રસ્તાવિકા પેટેનું જે મુદ્દો છે એવું લખાણ આપું છું. પાસવર્ડ બની ગયો ત્યાં આગળ કે ભાઈ સામાન્ય રીતે કલીલ કણો ધન અથવા ઋણ વીજભાર ધરાવે છે. યસ, ગોખાઈ ગયું વાક્ય. હવે તો બીજો પ્રશ્ન કે ભાઈ કલીલ કણો જે છે સતત ગતિશીલ હોય તો પ્રશ્ન એવો થાય છે કે ભાઈ સમાન વીજભાર ધરાવતા હોય, એક જ સરખો સમાન વીજભાર ધરાવે છે કણો, તો એની સ્થિરતા ન રહેવી જોઈએ ને, કે રહેવી જોઈએ? રહેવી જોઈએ, કારણ કે કલીલ કણો એટલે શબ્દ મૂકી દે ધન અથવા ઋણ વીજભાર સમાન એક સરખો. ચલો, મેં આટલા શબ્દો મૂકી દીધેલા છે. તો હવે તમારા મગજમાં આઈડિયા આવી જ ગયો કે ભાઈ કલીલ કણો કાં તો ધન અથવા તો ઋણ વીજભાર ધરાવશે, અને વીજભાર જે છે સમાન અને એક સરખો હોય તો પરિસ્થિતિ કેવી થવાની છે? બધા જ કલીલ કણો ઉપર સમાન વીજભાર રહેતો હોય તો એમની વચ્ચે સમાન અને એક સરખો વીજભાર જો રહેતો હોય તો અપાકર્ષણ બળ પ્રવર્તે કે નહીં? યસ, અપાકર્ષણ બળ પ્રવર્તે. એટલે એકબીજાથી દૂર રહેવાના છે. જો અપાકર્ષણ બળ પ્રવર્તતું હોય તો કણો સતત ગતિમાં રહેશે. અપાકર્ષણ બળને કારણે એની સ્થિરતા એટલે સ્થાયીતા વધુ રહેતી હોય છે. ચલો, પહેલો મુદ્દો તમારી પાસે ક્લિયર થઈ ગયો. બધા જ સમાન એક સરખો વીજભાર ધરાવતા હોય પાર્ટિકલ તો નજીક જાય તો અપાકર્ષણ બળ પ્રવર્તે, એટલે એકબીજા સાથે સંમિલિત, ટૂંકમાં સંમિલિત, જોડાવું, એગ્રીગેટ, સમુચ્ચય, આ બધા શબ્દો આવી ગયા. જોડાઈને અસ્થાયી કલીલ નથી બનતો, સ્થિરતા માટે જવાબદાર છે, વધુ સ્થિરતા ધરાવે છે, આ એનું રીઝન છે. હવે વીજભાર કઈ રીતે પ્રસ્થાપિત થાય તો એના માટે તમારી પાસે ઉદાહરણમાં જવું છે. દાખલા તરીકે આ પહેલું ઉદાહરણ છે અને હું પાર્ટ પાડી દઉં. આ તમારી પાસે બીજું ઉદાહરણ છે. એમાં હું આકૃતિ જ દોરીશ એટલે તમને અંદાજ આવી જાય. એમાંય પાછા બે પાર્ટ પાડી દઉં. ચાલો, અહીંયા પણ બે પાર્ટ પાડી દઉં. પહેલું એવું કે છે, થોડીક સ્પેસ ઉપર મૂકીએ કે તમારી પાસે આ બે શક્યતા, ગુજરાતીમાં લખાણ છે પણ તમારો સેમ્પલ છે. એક તો અહીંયા આગળ જે છે એ પ્રમાણ જે છે વધુ પ્રમાણ રાખેલું છે, તો અહીંયા પણ મારે શબ્દ મૂકી દેવાનો છે વધુ પ્રમાણમાં તમે આની અંદર એક દ્રાવણ રાખેલું છે. ઓકે, હવે બે શક્યતા. પહેલી શક્યતા કે તમે વધુ પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડનું એક ક્યુ લખી નાખો એટલે દ્રાવણ છે, અને અહીંયા આગળ વધુ પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું એક ક્યુ લખી નાખો એટલે દ્રાવણ છે. એટલે પહેલા તો બંનેમાં વધુ પ્રમાણમાં KI નું દ્રાવણ છે, વધુ પ્રમાણમાં AgNO3 નું દ્રાવણ છે. આમાં તમારે બહારથી જો KI છે એટલે ઉલટા સુલટી કરવું છે. શબ્દ મૂકી દઉં, અતિ મંદ AgNO3 નું દ્રાવણ તમારે એમાં ઉમેરવાનું છે. અતિ મંદ AgNO3 નું દ્રાવણ તમે એમાં ઉમેરશો. ઓકે, ત્યારે આમાં એથી ઉલટું કરશો કે તમે વસ્તુ એની છે કે ભાઈ અતિ મંદ પણ એમાં પોટેશિયમ આયોડાઇડ નું દ્રાવણ તમે ઉમેરશો. ચલો જુઓ, પરિસ્થિતિ એવી થવાની, બંને વિરુદ્ધ છે. એટલે પેલું આ સ્થિરતા વધુ વાળી વાત આમની હતી. કરો ચેક કે ભાઈ જો અતિ મંદ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને વધુ પ્રમાણ ધરાવતા KI ના દ્રાવણમાં ઉમેરી દો તો તમારી પાસે જે રેડ ટપકા મૂકું છું એ અવક્ષેપન તૈયાર થઈ જાય. આ જે ટપકું મૂકેલું છે AgI સિલ્વર આયોડાઇડના અવક્ષેપ બની ગયેલા છે. ઓકે, બરાબર. તો સેમ કોપી સામે આપણે સાથે સાથે લખતા જઈએ છીએ કે જો તમે કલર આપણે ચેન્જ કરી નાખીએ કે એની અંદર તમે અતિ મંદ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરશો તો એની અંદર પણ તમારી પાસે આ ગ્રીન કલરના જે ટપકા મૂકેલા છે એ AgI ના અવક્ષેપ, પ્યોર શબ્દ મૂકી દઈએ, AgI ના અવક્ષેપ છે. અહીંયા પણ AgI ના અવક્ષેપ ઉત્પન્ન થયા. બરાબર.
AgI નો અવક્ષેપ છે. સામે પણ તમારી પાસે કલર ચેન્જ કરી નાખીએ આપણે અવક્ષેપ. ઓકે, ચાલો. બંનેમાં વસ્તુ સરખી છે, પણ હવે પરિસ્થિતિ કેવી થાય તો કે એ AgI નો જે અવક્ષેપ બનેલો છે, AgI નો અવક્ષેપ એ માધ્યમમાં રહેલા માધ્યમની અંદર જે I માઇનસ આયન છે અને K પ્લસ છે ને, K પ્લસ પણ છે, I માઇનસ છે, તો એ I માઇનસ આયનને AgI નો જે અવક્ષેપ કલીલ કણ છે, અવક્ષેપ એટલે કલીલ કણ, એ I માઇનસ આયનને આકર્ષે એના તરફ અને એના પર અધિશોષિત થાય. તો મારે અહીંયા જે લખાણ આપવું છે એના માટે આ જે સેમ્પલ છે એને દર્શાવવું હોય તો મારે એવું લખી શકાય કે ભાઈ AgI અવક્ષેપ હતો અને એની સાથે તમે I માઇનસ ને આકર્ષે છે. AgI નો અવક્ષેપ I માઇનસ ને આકર્ષે, તો એ જે બનવાનું છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે, ઋણ વીજભારિત તૈયાર થયેલું કહેવાય એને. રેડી? તો સામે એનાથી ઉલટું વિચારવાનું છે તો એની જ ઘટના કે ભાઈ તમારી પાસે કલર ચેન્જ કરીએ કે AgNO3 નું જે દ્રાવણ છે, બરાબર, તો એના મિશ્રણની અંદર Ag પ્લસ NO3 માઇનસ, Ag પ્લસ NO3 માઇનસ છે. પરિસ્થિતિ એવી થવાની છે કે Ag પ્લસ નો આયન એ AgI ના અવક્ષેપ પ્રત્યે આકર્ષે અને એના પર અધિશોષિત થાય. તો ફરી પાછું આપણે એના માટે લખવું હોય તો અવક્ષેપ તો તમારી પાસે AgI જ છે ને, પણ એમાં કયા આયનને આકર્ષે છે? Ag પ્લસ ને, બરાબર. તો હવે એ જે કણ બનેલો છે એ કેવો વીજભાર ધરાવશે? ધન વીજભારિત બની જાય. રેડી? એટલે તમારા માઇન્ડમાં પ્રશ્ન થયો કે ભાઈ આ તો બેમાં સરખું જ છે ને, કે તમે Ki ના દ્રવણમાં AgNO3 નાખો તો પણ AgI ના અવક્ષેપ મળે, અને AgNO3 ના દ્રાવણમાં Ki ઉમેરો તો પણ AgI ના જ અવક્ષેપ મળે. છતાં તમે ધન અને ઋણ વીજભાર કઈ રીતે નક્કી કરો છો? તો એ નક્કી કરવા માટે જે દ્રાવણ વધુ પ્રમાણમાં છે એનો ઋણ આયન આવેલો છે ને, એટલે ઋણ વીજભાર ધરાવે. રેડી? તો સામે ખ્યાલ આવી જ ગયો કે જે દ્રાવણ વધુ પ્રમાણમાં છે એમાંનો ધન આયન આકર્ષે છે એટલે ધન વીજભારિત બને છે. તો આ રીતે કલીલ ઉપર વીજભાર ઉત્પન્ન થયો. આ પહેલું ઉદાહરણ હતું. ચલો હજુ આપણે બીજું ઉદાહરણ જોવું છે. તો બીજા ઉદાહરણમાં તમને એવું કહે છે કે અંદાજ આવી ગયો છે, ફેરિક ક્લોરાઇડ FeCl3 નું જે દ્રાવણ છે એને આ એકદમ ગરમ પાણી છે, ગરમ પાણીમાં FeCl3 નું દ્રાવણ ઉમેરશો અને એના બદલે એ જ વસ્તુ કે ભાઈ FeCl3 નું જે દ્રાવણ છે એ NaOH ના દ્રાવણમાં ઉમેરી દેશો. બરાબર? અહીંયા પણ EQ લખી નાખું દ્રાવણ, આ પણ EQ આપણે લખી નાખીએ. હવે ખ્યાલ આવી ગયો કે વધુ પ્રમાણમાં NaOH નું દ્રાવણ છે અને અહીંયા વધુ પ્રમાણમાં ગરમ પાણી છે. આમાં પણ મારે EQ લખવાનો જ છે. પરિસ્થિતિ કેવી થવાની? તો જો તમે FeCl3 નું દ્રાવણ આમાં ઉમેરશો વધુ પ્રમાણમાં ગરમ પાણીમાં, તો તમારી પાસે જે તૈયાર થવાનો છે એ અવક્ષેપ કયો બનશે? જે તમે હમણાં શીખ્યા છો. જો આ રહ્યું અહીંયા આગળ કે ભાઈ AlOH થ્રાઇસ છે, તેવી રીતે FeOH થ્રાઇસ ના બની જાય? બને છે. એટલે FeOH થ્રાઇસ જે બનવાનો છે, પણ એને તમારે એ ઓક્સાઇડ સ્વરૂપે લખવું હોય તો હવે મારે શું લખાય? એને Fe2O3 XH2O લખી શકો. Fe2O3 XH2O આવો ટાઈપનો અવક્ષેપ બને. પણ એને દર્શાવવા માટે તમે જે મૂકવાના છો એની અંદર OH માઇનસ ની આગળ આવવાનો છે. એટલે હવે સાથે સાથે મારે Fe2O3 XH2O બનેલો છે, પણ અહીંયા આગળ પાણીમાંથી આ જે તમારી પાસે છે ગરમ પાણી છે ને, અને સામે જે બનાવશો એમાં પણ તમે Fe2O3 પહેલા કોમન લખી નાખીએ. ચાલો કે ભાઈ આની અંદર Fe2O3 XH2O તો બને જ છે, બંનેમાં
એક જ સરખો અવક્ષેપ ક્ષાર બન્યો છે. પણ જ્યારે તમે વધુ પ્રમાણમાં NaOH ની અંદર ઉમેરશો, વધુ પ્રમાણમાં NaOH ના દ્રાવણમાં ઉમેરો તો એની સાથે OH- જોડાઈ જશે. OH- જોડાઈ જવાનો છે. ત્યારે આની અંદર Fe2O3 જ તમારી પાસે તૈયાર થયેલો છે. બરાબર, તો આનો વીજભાર અત્યારે સંજ્ઞા વાપરું છું પોઝિટિવ, ધન વીજભારિત હોય કલીલ, અને આ જે મૂકેલું છે OH- છે એટલે એ નેગેટિવ ઋણ વીજભારિત બનવાનું હોય. એટલે પહેલામાં પહેલું કે ભાઈ કલીલ કણો પર વીજભાર ઉદ્ભવવા માટેનું આ કારણ જવાબદાર છે. દર્શાવવા માટેની પદ્ધતિ પણ તમારી પાસે આવી ગઈ. લખાણ બધું પ્યોર ગુજરાતીમાં લખેલું છે. રેડી? ચાલો હવે એનાથી આગળ વધીએ. ટોપિક એમાં ને એમાં ચાલુ છે પણ આપણે ટુકડો કરી દીધો છે. ક્વેશ્ચન સમજો એમાં કે દ્વિસ્તર કલીલમય દ્રાવણ અને ઝીટા પોટેન્શિયલ. ઝીટા પોટેન્શિયલ માટે બીજો વર્ડ છે વીજગતિક પોટેન્શિયલ. ઝીટા શબ્દ છે અથવા વીજગતિક પોટેન્શિયલ પણ શબ્દ તમે વાપરી શકો. એની આકૃતિ સહિત તમારે સમજૂતી આપવી છે. બરાબર, તો ઉપર જે તમે આ પહેલું જે ઉદાહરણ છે એમાં AgI ના જે અવક્ષેપ તમે લાવેલા છો, બરાબર, AgI અવક્ષેપ એટલે કલીલમય કણ અથવા તો તમે અવક્ષેપ શબ્દ વાપરો છો. તો હવે દ્વિસ્તર એટલે શું થયું? તો આની અંદર આપણે જે આકૃતિ તૈયાર કરવાની છે એમાં ચેક કરો કે ભાઈ AgI જે છે સિલ્વર આયોડાઇડ ઘન સ્થિતિમાં છે, કલીલમય કણ છે, અથવા એના અવક્ષેપ પણ તમે કીધેલો છે. તો આપણે આમ જે રાઉન્ડ મૂકેલું છે AgI ઘન, બરાબર, આમાંથી બંને શક્યતા છે ને, કાં તો એ ધન પણ હોઈ શકે અથવા તો ઋણ પણ હોઈ શકે છે. એટલે હું તમારી પાસે અહીંયા જે ઉદાહરણ આપણે મૂકીએ છીએ ખાસ જોઈ લો. આપણે જે સેમ્પલ મૂકવા માંગીએ છીએ એ કયું છે? તો આ લઈએ છીએ. ચલો લખી દો AgI અને I-, AgI અને I- નું ઉદાહરણ આપણે નીચે મૂકીએ છીએ. એટલે તમારી પાસે પહેલા તો AgI આવી ગયેલું છે. આપણે બે કલરનો ઉપયોગ કરીએ. તો પછી એની આસપાસ જે છે એની આજુબાજુ જે અધિશોષણ થયેલો છે એ I- હોવાનો ને. I- આયન છે. આપણે થોડી નિશાનીમાં આમ ઊભો ચિત્ર મૂકીએ. ચાલો, એટલે તમારે I- નું અધિશોષણ થયેલું છે. હવે I- હોય તો પછી તરત જ એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા જે છે Ki નું દ્રાવણ છે એટલે K+ આયનો જે છે એ તમારી પાસે વિરુદ્ધ વીજભાર તરફ રહેવાના છે. પણ એ તમારી પાસે આને પહેલું લેયર કહીએ છીએ, પહેલું સ્તર, અને એ સ્થિર સ્તર છે. સ્થિર સ્તર, સ્ટેડી લેયર છે. અંદાજ આવી ગયો તમારી પાસે. આવી રીતે બીજું વિચારીએ, દાખલા તરીકે આપણે એક જ ઉદાહરણ મૂકેલું છે આકૃતિ પ્રમાણે, પણ જો મારે આને કલ્પના કરવી હોય, આ સેમ્પલ લીધેલું હોત કદાચ, તો તમારી પાસે AgI ઘન રહેત, પણ એની આસપાસ તમે અહીંયા Ag+ લેત ને, Ag+ લેવાના હતા, Ag+, રાઈટ, અને I- તમે આ સાઈડે રાખવાના હતા. પણ અત્યારે તમારી પાસે I- જો તમે રાખતા હોત તો જે આ તો કલીલમય કણ છે અને પેલું વિક્ષેપન માધ્યમ છે, વિક્ષેપન માધ્યમના આયનો છે, રાઈટ, એટલે K+ નું લેયર આ બાજુ છે, તો સ્થિર સ્તર તૈયાર થયું કહેવાય. આ સ્થિર છે કે જેની અંદર વિરુદ્ધ વીજભારના આકર્ષણના કારણે આવું સ્થિર સ્તર બની ગયેલું છે. અને ત્યાર પછી ડોટેડ લાઈન પછીનું જે આપણે મૂકીએ છીએ એની અંદર અસ્તવ્યસ્ત છે. દાખલા તરીકે I- હું મૂકી દઉં થોડા, I- છે, I- છે, I- છે, આ રીતે, બરાબર. અને પછી ગ્રીન કલરના જે મૂકીએ છીએ K+ પણ હોઈ શકે, K+ હોઈ શકે, અહીંયા K+ હોઈ શકે, K+, પણ આ જે છે એ ગતિશીલ છે. એ ગતિશીલ હોવાથી આ સેકન્ડ લેયર છે પ્રસરિત. પેલું સ્ટેડી સ્થિર છે, સ્થિર કલર, અને આ પ્રસરિત છે એટલે એમાં મૂવમેન્ટ ચાલુ રહેતી હોય, તો આ બીજું લેયર તમારી પાસે તૈયાર થયેલું કહેવાય આની અંદર. એટલે એવું ન બને કે નજીકમાં કે આવા બે સરખા આવી ગયેલા છે. કદાચ તમે અહીંયા I- મૂકી દો, ચાલો
તો દેખાય છે ને? હવે તમારા મગજમાં ક્લિયર થઈ ગયું કે ભાઈ આ કલીલ AGI અવક્ષેપનો કણ એ અધિશોષણ કરે છે. એટલે હવે શબ્દ મૂકું છું, પસંદગીય અધિશોષણ. પસંદગીય એટલે તો તમે જે અવક્ષેપની સાથે I- ગોઠવાય તો ઋણ વીજભાર બનશે, અને AGI સાથે જો Ag+ ગોઠવાય મીન્સ કે અધિશોષિત થાય તો એ ધન વીજભાર બને. તો પસંદગી ને પસંદ अपनी अपनी ખ્યાલ अपना अपना, એટલે પસંદગીય અધિશોષણ પ્રક્રમ કહેવાય. તો અત્યારે આ પ્રસરિત સ્તર છે, સેકન્ડ નંબર છે, બરાબર? એટલે આ દ્વિસ્તરીય કલિલમય દ્રાવણ બનેલું કહેવાય. પણ આ મૂવમેન્ટ કરતું રહેતું હોય આની અંદર, એટલે પછી એની જે અસર છે સામે આપણે વિચારીએ છીએ. પણ થવાનું શું આની અંદર? તો કે જે પહેલું સ્તર છે, આ જે પહેલું સ્તર, બરાબર, અને તમારી પાસે બીજું સ્તર છે, એ બંને સ્તર વચ્ચે પોટેન્શિયલ નો તફાવત ઉત્પન્ન થાય. એટલે પોટેન્શિયલ ઉદ્ભવે, પોટેન્શિયલ નો તફાવત ઉત્પન્ન થાય, જે કોના જેવો છે? તો કે ફિઝિક્સમાં તમે જે કેપેસિટર ભણો છો, કેપેસિટરમાં જે બે પ્લેટ વચ્ચેનો જે કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચે જે રીતે વીજ સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે, એવું જ આની અંદર પોટેન્શિયલનો તફાવત ઉત્પન્ન થાય. એટલે આને જરા બ્લોક કરી દઉં. ફિઝિક્સમાં જે કેપેસિટરની અંદર જે પોટેન્શિયલનો તફાવત મળે, એવો અહીંયા તમારી પાસે પોટેન્શિયલનો તફાવત ઉદ્ભવે છે, જેને આ જે લખેલું છે એને તમે નીચે જગ્યા છે આપણે મૂકી દઈ, ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે. એટલે એનું પર્ટિક્યુલર નામ આપેલું છે ઝીટા પોટેન્શિયલ, અથવા તો એને વીજગતિક અત્યારે લખી નાખીશ પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇનલ પોટેન્શિયલ ઝીટા પોટેન્શિયલ છે, અથવા વીજગતિકીય પણ કહેવાય, બરાબર? ઇલેક્ટ્રોકાઇનેટિક, ઇંગ્લિશ વર્ડ શું છે? ઇલેક્ટ્રોકાઇનેટિક, વીજગતિકી. એટલે આપણે આમ આખો શબ્દ મૂકવો હોય તો વીજગતિકી મૂકીએ તો પ્રોપર થયું કહેવાય. વીજગતિકી પોટેન્શિયલ, ઇલેક્ટ્રોકાઇનેટિક પોટેન્શિયલ બનેલો કહેવાય. પણ એને કહેવામાં આવે છે ઝીટા પોટેન્શિયલ થયો કહેવાય. એટલે તમારી પાસે આટલો ટુકડો આવતો ગયો, જો એનો પ્રશ્ન તમારી પાસે છે જ, તો એની અસર શું જોવા મળે? ફરી પાછા આગળ વધો તો પહેલો મુદ્દો કે ભાઈ દ્વિસ્તરની અસર શું જોવા મળે એની તમારી પાસે ચર્ચા છે, અને ઝીટા પોટેન્શિયલ પર શું અસર થશે. હવે તમને અંદાજ આવી ગયેલો છે કે જે આકૃતિ તમે જોઈ લીધેલી છે કે દ્વિસ્તર જો બનતું હોય, આ જે દ્વિસ્તરીય રચના બની જાય, તો પરિસ્થિતિ એવી થાય કે તમારી પાસે આ AgI નો કલીલ કણ છે અને બીજો AgI નો કલીલ કણ છે. પણ બંને વચ્ચે વાત કરીએ પ્રમાણે આ જો સ્તર બની જતું હોય, સ્થિત સ્તર, એટલે હું આમ પાર્ટ પાડી દઉં, પહેલું સ્તર અને આને બીજું સ્તર કરી દઉં છું, રાઈટ? પહેલું સ્તર અને બીજું સ્તર જો આપણે મૂકી દઈએ, વચ્ચે દ્વિસ્તરીય રચના બની, એટલે કલીલમય કણ હોય. કલીલમય કણ એટલે મારે એને એવું પણ શબ્દ મૂકી શકાય ને, અદ્રાવ્ય કણ, અથવા તો એને અવક્ષેપણ શબ્દ પણ વાપરી શકીએ છીએ. તમે જે અવક્ષેપ લાવો છો એ અદ્રાવ્ય છે ને, એટલે અદ્રાવ્ય કણ પણ કહેવાય, અથવા તો એને અવક્ષેપણ શબ્દ પણ વાપરી શકાય. હવે બે અદ્રાવ્ય કણ હોય, બે અવક્ષેપણના પાર્ટિકલ છે, એની વચ્ચે જો દ્વિસ્તરની રચના બનતી હોય, દ્વિસ્તરની જો રચના બનતી હોય, તો અત્યારે તમારી પાસે આ જે બને છે તટસ્થ છે ભાઈ. આ જે AgI નો જે અદ્રાવ્ય કણ જે મૂકેલો છે એ તટસ્થ છે, AgI નો અદ્રાવ્ય કણ એ પણ તમારી પાસે તટસ્થ છે. પણ આ પ્રોસિજરને કારણે વચ્ચે જે દ્વિસ્તર બનેલું છે, જેના કારણે કલીલમય કણ અથવા અદ્રાવ્ય કણ પરસ્પર એકબીજા પ્રત્યે જે આકર્ષણ બળ લાગવાનું છે ને, આપણે વાન ડર વાલ્સ આકર્ષણ બળ કહીએ છીએ, નિર્બળ પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ ઉદ્ભવે નહીં. એટલે આકર્ષાઈને એકબીજા સાથે જોડાઈ જાય તો સ્કંદન કહીએ છીએ આપણે, સમુચ્ચય એગ્રીગેટ અણુ બને.
એટલે વાંડરવાલ્સ આકર્ષણ બળ એની વચ્ચે પ્રવર્તે નહીં, જેના કારણે સ્કંદન ન થાય અને કલિલ વધુ સ્થાયી અથવા સ્થાયીતા ધરાવે. અત્યારે આપણે એવો શબ્દ મૂકીએ તો વધુ સ્થાયી ધરાવશે. એટલે દ્વિસ્તરની તમારી પાસે અસર આવી ગઈ કે કોઈ પણ બે અદ્રવ્ય કણ હોય અથવા અવક્ષેપ આપણે બોલીએ છીએ એના બે પાર્ટિકલ વચ્ચે આવી દ્વિસ્તરની રચના બનવાને કારણે એ કણ વચ્ચેનું વાંડરવાલ્સ આકર્ષણ બળ જે પ્રવર્તતું હોય એ ઉદ્ભવે નહીં, એકબીજાની નજીક ન જઈ શકે, જેના કારણે સ્કંદન થતું અટકે, કલિલની સ્થિરતા પણ વધવાની છે. આ એનો ફાયદો. બીજું, ઝીટા પોટેન્શિયલ પર શું અસર થાય? ઝીટા પોટેન્શિયલ પર અસર તો દ્વિસ્તરીય રચના બનતી હોય બે કણ વચ્ચે, આ રીતના બે કણ વચ્ચે દ્વિસ્તરીય રચના બનતી હોય તો એ ઝીટા પોટેન્શિયલની અંદર ઘટાડો કરે. ઝીટા પોટેન્શિયલ જે છે એની વચ્ચે શું કરવાનો છે? ઘટાડો કરે, અને જેના કારણે સ્થિત વિદ્યુતીય આકર્ષણ બળ નિર્બળ બને. વસ્તુ તો અહીંયા છે કે ભાઈ આ દ્વિસ્તરની રચનાને કારણે ઝીટા પોટેન્શિયલમાં ઘટાડો થાય, માટે કલિલમય કણો વચ્ચેનું આકર્ષણ બળ ઓછું થાય, સ્થિરતા પણ વધી જશે. એટલે એની ચર્ચા તમારી પાસે આપેલી છે. ઓકે, હવે તમારી પાસે સ્કંદનની માહિતી છે. તો પહેલામાં પહેલું અહીંયા થોડીક સ્પેસ આપણે રાખેલી છે. એવી ચર્ચા કરેલી હતી કે ભાઈ સ્કંદન એટલે શું? તો લાસ્ટ ટાઈમ પણ મેં એવું જ કીધેલું હતું કે ભાઈ આ કલિલ છે એ દાખલા તરીકે આપણે ધન વીજભાર ધરાવે છે, એટલે પોઝિટિવ કીધું, આમ ભાગ પાડ્યો, અને આ કલિલ છે એ નેગેટિવ છે એટલે ઋણ વીજભાર ધરાવે છે. કલિલ સ્થાયી ક્યારે કહેવાય? તો કે સતત ગતિ ચાલુ રાખે, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ સતત કણો ગતિશીલ રહેતા હોય તો સ્થાયી કલિલ કહેવાય. પણ જો એની ગતિ અટકી જાય, સેટલ ડાઉન, તળિયે બેસી જાય, જમા થાય, તો એ અસ્થાયી કલિલ બન્યું કહેવાય. તો સ્થાયી કલિલ ક્યારે શક્ય બને? તો કે તમારે એમાં બહારથી યોગ્ય સાંદ્રતા ધરાવતું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવું પડે છે. હવે જો વિદ્યુત વિભાજ્યનું તમે દ્રાવણ ઉમેરો તો એમાંથી ધન અને ઋણ આયનો મુક્ત થવાના છે. સ્કંદન એટલે શું? તો આપણે ચર્ચા કરી કે ભાઈ કોઈ પણ કલિલ છે એ કલિલ કાં તો ધન વીજભારિત હોય અથવા તો ઋણ વીજભારિત, બે શક્યતા છે. કલિલને સ્થાયી કરવા માટે સ્થાયીકરણ કારક, સ્ટેબિલાઇઝર કહેવાય ને, એમાં તમે યોગ્ય સાંદ્રતા ધરાવતું બહારથી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ઉમેરવાના છો. વિદ્યુત વિભાજ્ય ઉમેરશો એટલે એમાંથી તમારી પાસે ધન અને ઋણ બે આયનો મુક્ત થવાના છે. ધન પણ હોય, ઋણ પણ હોઈ શકે હાજર. પરિસ્થિતિ એવી થવાની છે કે આ જે ધન વિદ્યુત ભારિત કણ છે, કલિલ છે ને, કલિલ એના પ્રત્યે એ કોને આકર્ષે? ઋણ આયનને આકર્ષે. આ પણ નજીક જશે, આ પણ નજીક જશે, અને પરિસ્થિતિ એવી થવાની, ધન વીજભાર છે, આ ઋણ વીજભાર છે. આપણે અધિશોષણની વાત કરી છે, પણ એ કણ જે છે તટસ્થ બની જવાનો. કણ કેવો બન્યો? તટસ્થ. કદ પણ મેં થોડું વધારી દીધું. વસ્તુ એની એ છે, અહીંયા પણ આ ઋણ વીજભારિત છે તો ધન વિદ્યુત ભારિત આયનને આકર્ષશે, નજીક જાય, અને એ પણ તમારી પાસે કણ કેવો બને છે? તટસ્થ. એટલે તટસ્થ કણ બની ગયો. એ કણ એકબીજા સાથે જોડાતો રહે, જોડાઈને અણુ કદમાં મોટો બનતો જશે. જોડાતો આ રીતનું બને કે જેને વિક્ષેપન માધ્યમ, પરિક્ષેપન માધ્યમના અણુઓ ધક્કો મારી શકતા નથી, એટલે એની ગતિ અટકી જાય, બેસી જાય, જેને આપણે સ્કંદન કીધેલું છે. એટલે અહીંયા તમારી પાસે આમ જોવા જાવ તો આખો ક્વેશ્ચન જ છે કે ભાઈ સ્કંદન, કલિલનું સ્કંદન કઈ રીતે થાય છે, તો એ તમે ચર્ચા આવી, આ પ્રશ્ન છે. અને હવે તમે એમાં આગળ વધો છો. અલગ ક્વેશ્ચન, જળવિરાગી એટલે ઇંગ્લિશમાં લાયોફોબિક, પાણીને ધિક્કારે, અપા કરશે, રિપલ્સિવ ફોર્સ લાગે એની અંદર. જળવિરાગી સોલના સ્કંદન
માટેની પદ્ધતિઓ જણાવો. બરાબર? લાયોફોબિક સોલ્ટનું સ્કંદન કરવું છે તો એના માટે તમારી પાસે 4 મેથડ લખેલી છે. પહેલી તો વિદ્યુત કણ સંચલન વડે તમારે સ્કંદન કરવું છે. તો મેં કીધું ને, જે તમે પહેલું જ સ્ટાર્ટ કર્યું એ આકૃતિ તમને દેખાય છે. એમાં વીજભારિત કણ છે, પણ એ ચોખવટ શું કરી છે? એ વિદ્યુત પરાસરણ. આ તમે ત્યાં લખી નાખો કે ભાઈ કોઈ પણ રીતે તમે કલીલ પરનો વીજભાર દૂર કરી નાખો. કલીલ પરનો વીજભાર જો તમે દૂર કરી નાખશો તો જે કલીલ છે એ કલીલનો વીજભાર દૂર થઈ ગયા પછી આ મારે શબ્દ મૂકી દો ને, વીજભાર રહિત. આ પણ વીજભાર રહિત. બે જગ્યાએ એક જ સરખો શબ્દ મેં મૂકેલો છે. કોઈ પણ રીતે જો તમે કલીલ પરનો વીજભાર દૂર કરો એટલે વીજભાર રહિત બની જાય તો પરિસ્થિતિ કેવી થવાની છે કે આ જે કણ છે વીજભાર રહિત કણ, આ પણ વીજભાર રહિત કણ એકબીજાની નજીક આવશે. કયું? નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને કારણે, અને એ ગતિ કરીને એકબીજા સાથે જોડાતા જશે અને મોટા કદનો સમુચ્ચય એગ્રીગેટ અણુ બની જાય. જે ગતિ અટકાવે, તળિયે બેસી જાય, ઠરી જાય, જેને આપણે સ્કંદન કીધું છે. એટલે વિદ્યુત કણ સંચલન વડે પણ તમે સ્કંદન કરી શકો. હવે વાત આવે છે કે ભાઈ વિરુદ્ધ વીજભાર ધરાવતા બે સોલને મિશ્ર કરવાથી એ પારસ્પરિક ક્રિયા થઈ કહેવાય. તો એમાં પણ વસ્તુ તો આ જ થવાની છે ને. દાખલા તરીકે આપણે સેમ્પલ મૂકી દો. બંને તમારી પાસે જાણીતું છે કે તમે AS2S3 સોલ જે છે, બરાબર, કે જે ઋણ વીજભાર ધરાવે, ઋણ વીજભારિત છે, અને આપણે પ્લસ કરી દો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ અથવા Al2O3 XH2O પણ તમે લઈ શકો. આનો જે સોલ છે એ તમારી પાસે ધન વીજભારિત છે. પરિસ્થિતિ એવી થવાની અંદાજ આવી જ ગયો. આના પ્રમાણે તમે ભણી શક્યા. બરાબર? મિક્સ ના થયો, જરા લાઇનિંગ પાડી દો. પહેલું તમે વિદ્યુત કણ સંચલન વડે કરી દીધું છે. બીજું વિરુદ્ધ વીજભાર ધરાવતા બે સોલને મિશ્ર કરીને. ત્રીજું ઉકાળવાથી. અને દીર્ઘ પાર સંશ્લેષણ. 4 પદ્ધતિ આપણે કીધી. તો આની અંદર પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ વિરુદ્ધ વીજભાર ધરાવતા, આ ઋણ વીજભાર ધરાવશે, આ ધન વીજભાર ધરાવે છે, એવા જ્યારે તમે બે સમાન જથ્થાના, બરાબર, સમાન જથ્થાના જો તમે બે કલીલ મિશ્ર કરી દો, બે કલીલને જો તમે મિશ્ર કરો તો પરિસ્થિતિ કેવી થવાની છે? વાત કરી એ પ્રમાણે જ કે ભાઈ આ ઋણ વિદ્યુત ભારિત કણ છે અને પેલો જે છે ધન વિદ્યુત ભારિત કણ છે. બરાબર? એટલે મારે ચિત્રમાં જે છે ક્યાં દોરું ફરી સમજાવવા માટે, ચલો ઉલટા સુલટી કરી નાખીએ કે ભાઈ આની અંદર આ બંને જોડાઈ જાય. અહીંયા મારે કલર બદલી નાખવાનો છે કે જો આ બંને જણા જોડાઈ જશે તમારી પાસે તો કલર તમારી પાસે કેવો આવી જવાનો છે? લાલ લીલું, લીલું લાલ, બે સામસામી આપણે મૂકેલું છે. તો એ બંને એકબીજા સાથે જોડાઈ જાય, વિરુદ્ધ વીજભાર ધરાવતા જો આ બંને જોડાઈ જાય તો તટસ્થ કણ બની ગયો. આ પણ જોડાઈ જશે એટલે તટસ્થ કણ બની જશે અને એવા કણ એકબીજા સાથે જોડાઈને સ્કંદન કરી દે. ચલો રેડી? ઓકે. તો એને પારસ્પરિક ક્રિયા થઈ કહેવાય. હવે ઉકાળવાની વાત છે. તો કલીલ, કોઈ પણ વીજભાર ધરાવતો કલીલ, ધન અથવા ઋણ વીજભારિત કલીલ છે, તમે એને ઉકાળો તો આપણે ચિત્ર મૂકીએ. ચાલો અહીંયા આગળ આ પાણી, બરાબર, પરીક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે અને તમે એને નીચેથી ટેમ્પરેચર આપો છો, ટેમ્પરેચર. હવે કેવું થાય? તો આપણે એવું મૂકી શકીએ, દાખલા તરીકે રેડ ટપકા મૂકવા છે. આ જે કલીલના કણ છે, કલીલ કણ કાં તો ધન અથવા ઋણ વીજભાર ધરાવે છે. બે શક્યતા. જો તમે એને સતત ઉકાળે રાખો તો
તો વિક્ષેપન માધ્યમ અથવા તો એને પરિક્ષેપણ, આગળ શબ્દ બદલી નાખવો હોય, પરી મૂકી દો, પરિક્ષેપણ માધ્યમના જે અણુઓ છે એ અણુઓ કલીલના અણુ સાથે સતત અથડામણ અનુભવે. કલીલના અણુ સાથે સતત શું કરશે? અથડામણ અનુભવશે. એટલે ધીમે ધીમે ધીરે એનો વીજભાર જે છે એ ઘટતો નાબૂદ થઈ જાય, તટસ્થ કણ બની જાય. અને તટસ્થ કણ બને પછી તો પતી ગયું. વાંડરવાલ્સ આકર્ષણ બળથી એકબીજા સાથે જોડાઈને સમુચ્ચય એગ્રીગેટ અણુ બને છે. રેડી? અને આમાં મારે જવાનું દીર્ઘ પાર સંશ્લેષણ એટલે ડાયાલિસિસ. ગયા પ્રશ્નની આકૃતિ યાદ કરી લો કે ભાઈ તમે કલીલમય દ્રાવણ હોય બેગની અંદર રાખેલું, નીચેથી તમે પાણી, શુદ્ધ પાણીનો ફ્લો પસાર કરશો તો કલીલ કણમાં જે વીજભાર છે એનું જો તમે સતત લાંબા સમય સુધી ડાયાલિસિસ કરે રાખો, લાંબા સમય સુધી પાર સંશ્લેષણ ડાયાલિસિસ કરો તો કલીલ પરનો વીજભાર જે છે એ નાબૂદ થઈ જાય. ફરી પાછા તટસ્થ કણ બની જાય. એ કણો એકબીજા સાથે જોડાઈ જાય અને સ્કંદન કરી શકે. પણ આ કોને લાગુ પડે છે? જળ વિરાગી, લાયોફોબિક, કે જેને પાણી પ્રત્યે આકર્ષણ નથી, પાણીને પેલું પાણી સ્નેહી કહેવાય, લાયોફિલિક, પેલું પાણીનું ધિક્કારે, વિરોધ કરે, અપા કરશે, એટલે એને લાયોફોબિક કીધું છે. તો લાયોફોબિક જેટલા કલીલ હોય, લાયોફોબિક સોલ હોય કલીલમય, અને એનું તમે સ્કંદન, વિદ્યુત કણ સંચલન એટલે વીજભાર રહિત, કોઈ પણ રીતે વીજભાર દૂર કરી નાખો કલીલનો અને જોડાઈને સ્કંદન કરે. બે જુદા જુદા વીજભારિત સોલને મિશ્ર કરી દો તો એ તટસ્થ કણ બનીને કલીલ બનાવી સ્કંદન કરી શકે. ઉકાળે રાખો તમે તો વિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમના અણુ સતત અથડાતા રહે, જેના કારણે એમાંથી વીજભાર ઘટતા નાબૂદ થઈને તટસ્થ બને, જોડાઈ જશે. લાંબા સમય સુધી તમે ડાયાલિસિસ કરો તો વિક્ષેપણ માધ્યમ, પરિક્ષેપણ માધ્યમ પાણી હતું, એમાંથી વીજભાર રહિત કરી નાખે, કલીલ કણને જોડાઈ તટસ્થ બની જશે. ઓકે, એટલે આજનો જે આખો ટોપિક તમારી પાસે હતો એ કલીલ પરના વીજભારની માહિતી છે. અને નેક્સ્ટ તમે જે શીખશો, સ્કંદનનો દાણો નાખી દીધો છે એટલે સ્કંદન વિશેની ચર્ચા હજુ તમારી પાસે વધવાની છે. ઓકે, ત્યાં આગળ રાખો, ફરી પાછા મળીએ છીએ. આવજો, બાય.